નમસ્કાર 12 વાગ્યાના સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ। ડાલા મથક કેમ બન્યા દુશ્મન। વધુ એક પશુપાલક પર સિંહે હુમલો કર્યો છે। આ સમાચાર અમરેલીથી। સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો હુમલો। ગત મોડી રાતે સિંહે ઠવી ગામમાં આવી યુવક પર હુમલો કર્યો હોવાની વિગતો મળી રહી છે। ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો। પશુપાલકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં ખસેડાયો। પશુપાલકને 25 જેટલા પગમાં ટાંકા આવ્યા છે। बकरा पूरेला था ढाळियो अलग जगह से बीजू ढाळियो ढाळियाમાં હું તો ખાટલામાં છું આ બાબીન સાહેબ માથું તો આમથી સીધે કેળાથી આવ્યો સીધો પગ પકડ્યો 5 મિનિટ હું બળ કર્યું હું આ આખે ગાડીનું ગાર્ડ પકડી લીધો ગાર્ડ પકડેલો ઓલો જોટા મારી મેરો પકડ્યો એ ગાર્ડ મેક્યો નહીં પછી બાયું છોકરા બધું જાગી ગયું કૂતરા વાય પીડા પછી મને મેકી અને નેર ઉતરી ગયો। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। રાજન, સૌપ્રથમ આખી ઘટના શું બની? હિના, સમગ્ર જે ઘટના છે સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે બનેલી ઘટના છે। વધુ એક વખત સિંહો નો આતંક સામે આવ્યો છે। ઠવી ગામના રાજુભાઈ નામના એક પશુપાલક છે, પોતાના ઘરે સૂતા હતા અને સિંહે આવી અને તેના પર હુમલો કર્યો છે। રાજુભાઈને પગના ભાગે ઈજા થઈ છે। લગભગ 25 જેટલા સ્ટીચ લેવા પડે તે પ્રકારની તેને ઈજા થઈ છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે છાશવારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। સિંહો સીમમાં ગામમાં નહીં પરંતુ હવે ઘરમાં ઘૂસીને હુમલો કરતા હોય તે પ્રકારની આ ગંભીર ઘટના છે, જેને લઈને લોકોમાં પણ ખૂબ ભયનો માહોલ છે। હિના, બિલકુલ રાજન, અહીંયા સવાલ એ પણ છે કે સિંહની હવે માનવ વસાહત તરફની અવરજવર પણ વધી ગઈ છે। તેની પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? હિના, આમ જોવા જઈએ તો ઘણા કારણો છે, પણ સૌથી મોટું કારણ એ છે એક તો સિંહોની વસ્તી વધી છે, બીજી તરફ જે માનવ વસાહતમાં તેમને આસાનીથી શિકાર મળી રહી છે। કારણ કે રખડતા ભટકતા પશુઓ ગામની શેરીઓમાં બેઠા હોય છે, તેમને શિકાર માટે પણ મહેનત નથી કરવી પડતી, એટલે સ્વાભાવિક રીતે જ સિંહો શિકાર કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવે છે અને માનવ સાથે સંઘર્ષમાં ઉતરે છે, જેના કારણે સૌથી વધારે આ પ્રકારની ઘટનાઓ બની છે। ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં જે ઘટનાઓ બની છે તે ધ્રુજાવી દેનારી ઘટના છે। કારણ કે સિંહોએ માત્ર ઈજા કરી એવું નથી, પરંતુ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે। માનવોનો શિકાર કરતા સિંહો હવે જે પેલા આપણે એવું કહેવાતું કે સિંહો છે એ ગીરના લોકોનો મિત્ર છે, પરંતુ હવે આ જ સિંહ છે એ દુશ્મન બની રહ્યો છે। હિના, બિલકુલ રાજન, વન વિભાગ કઈ રીતે સતર્ક બન્યું છે હાલ? હિના, અત્યારે હાલ તો વન વિભાગ દ્વારા એક જ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે સિંહોને જેમ બને તેમ ગ્રામ્ય વિસ્તારથી દૂર ખદેડી રાખવા। ટ્રેકરો છે સતત સિંહના ગ્રુપની પાછળ હોય છે, પરંતુ હવે એ તો જંગલી પ્રાણી છે એટલે એના પર કોઈનો કંટ્રોલ હોતો નથી। સ્વાભાવિક રીતે જ તે ગમે ત્યાં ચડી આવે છે। જ્યાં સુધી ટ્રેકરોના ધ્યાનમાં આવે ત્યાં સુધી આ પ્રકારની એકાદ બે ઘટના પણ બની જાય છે। અત્યારે હાલ વન વિભાગ છે લોકોને સતર્ક રહેવા માટેની સૂચનાઓ આપી રહ્યું છે અને સિંહોને ગ્રામ્ય વિસ્તારથી દૂર ખદેડવાની કામગીરી પણ ચાલુ છે। બિલકુલ રાજન, એ જાણવું છે કે ઠવી ગામે આ પ્રથમ હુમલો થયો છે કે આ પહેલા પણ આ ગામમાં સિંહોની અવરજવર જોવા મળી છે? હિના, હું આપને જણાવું કે સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ધારી અને અમરેલી આ એવા તાલુકા છે જ્યાં સિંહોનો સૌથી વધુ વસવાટ છે। સાવરકુંડલા તાલુકાઓમાં પણ સિંહો ખૂબ મોટી સંખ્યામાં છે, એટલે ઠવી ગામ નહીં પરંતુ આ પ્રકારના અનેક ગામો છે જ્યાં ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે। ગઈકાલે જે ઘટના બની છે એ પહેલા પણ બની છે। સાવરકુંડલા તાલુકાઓમાં કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પણ ભૂતકાળમાં ઘટનાઓ બની છે। એટલે આ વિસ્તાર જ સિંહોનો છે એમ કહી શકાય। જેટલા જંગલમાં સિંહ છે એટલા જ કદાચ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહો ફરતા હોય તો અવગણી ન શકાય। એટલે આ પ્રકારની સતત ઘટનાઓ બનતી રહે છે। હિના, બિલકુલ, આભાર સંપૂર્ણ વિગત માટે।
અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા નરભક્ષી. ભાવનગરના પાલીતાણામાં સિંહાણી યુવાન પર હુમલો કર્યો. ગરાજીયા ગામે સિંહાણે માલધારી પર હુમલો કર્યો હોવાની વિગત છે. માલધારીના ઘરે સિંહાણે હુમલો કર્યો. હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. ગરાજીયા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. હુમલાને લઈ વન વિભાગે તપાસ શરૂ કરી. એક જ માસમાં લોકો પર સિંહના હુમલાની 5મી ઘટના. તો ભાવનગરમાં પણ સિંહ નરભક્ષી બન્યા છે. પાલીતાણામાં સિંહાણે યુવાન પર હુમલો કર્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. ગરાજીયા ગામે સિંહાણે માલધારી પર હુમલો કર્યો એટલે માનવ વસાહત તરફ હવે સિંહો આવી રહ્યા છે, લોકો પર હુમલા કરી રહ્યા છે, જે એક સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ પહેલા પણ અમરેલી જિલ્લામાં 4 જેટલા શખ્સો પર સાવજે હુમલો કર્યો હતો. આપની તસવીરો બતાવી. હવે માણસો પર સિંહ કેમ હુમલો કરે છે તેની વાત કરીએ, પરંતુ એ પહેલા તસવીરો જોઈ લો કે જ્યાં જૂનમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં સિંહણે બાળકને ફાડી ખાધો. બીજી તસવીર છે સિંહના હુમલામાં પણ યુવક જે શિકાર બન્યો હતો એ પણ જૂનમાં જ ઘટના બની હતી, જેમાં યુવક ઘાયલ થયો હતો. સિંહાણે યુવકને ફાડી ખાધો હોવાની ઘટના પણ જૂનમાં બની હતી 16 જૂનના રોજ. એટલે કે જૂનમાં આ પ્રકારની ઘટનાઓ બની છે. 3 ઘટના સામે આવી છે અને હજુ પણ આવે છે. હવે માણસો પર સિંહ કેમ હુમલો કરે છે તેની વાત કરીએ તો સિંહને માણસ અને પ્રાણીનો ભેદ નથી જાણતો. નાના બાળકો દોડાદોડ કરે તો તેને નાનું પ્રાણી સમજી હુમલો કરે. કોઈ વ્યક્તિ સિંહને છંછેડે છતાં તે મોટાભાગના કિસ્સાઓમાં હુમલો નથી કરતો. સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઈ વ્યક્તિ પસાર થાય તો તે હુમલો કરી શકે. જો સિંહને પૂરતો ખોરાક ન મળે અને કોઈ માણસ તેને છંછેડે તો તે હુમલો કરે. સિંહ વૃદ્ધ થાય, પોતે શિકાર કરવા સમર્થ ન હોય ત્યારે તે સરળ શિકાર શોધે. ખોપડીના હાડકાં મજબૂત હોય એટલે સિંહ નથી ખાતા. સિંહો માલઢોરના મોઢાને અને માથાને પણ ખાવાનું છોડી દે છે. જો સિંહમાં માનવ પક્ષીના લક્ષણ દેખાય તો તેનું ઓબ્ઝર્વેશન જરૂરી બને છે. તો આ એવા સંજોગો છે જે દરમિયાન સિંહ હુમલો કરે છે. હાલ અમરેલી સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, ભાવનગરના વિસ્તાર છે, ત્યાં સિંહોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે જે માનવ વસાહતમાં રહેતા લોકો છે તેઓ માટે હવે એક ચિંતાનો વિષય બન્યું છે. સાવજો અને માણસો વચ્ચેનું ઘર્ષણ હવે વધી ગયું છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ જે હુમલાના કેસો વધી રહ્યા છે તેને લઈને વન વિભાગે સતર્ક થવું પડશે, કેમ કે એક જ મહિનાની અંદર 3 ઘટનાઓ આ પ્રકારની બની ગઈ, જેને લઈને ચકચાર મચી ગઈ હતી, જેમાં 2 લોકોના તો જીવ લેવાયા હતા. અનેક લોકો પર હુમલાની ઘટના અને હજુ પણ આ ઘટના યથાવત છે. ગીરમાં વધતું જતું ટુરિઝમ પણ સિંહને ખલેલ પહોંચાડે છે. આ એક સૌથી મોટો અહીંયા મુદ્દો છે કે માનવ જે સિંહના આવાસ તરફ વધી જતા હોય છે. ઇકો ટુરિઝમનો કન્સેપ્ટ છે, પણ તેના નિયમો પ્રમાણે ટુરિઝમ થતું નથી. ઘણી વખત અહેવાલ સામે આવે છે કે ગેરકાયદેસર રીતે શરૂ થઈ જાય છે ટુરિઝમ. વત્તા અહીં કેટલીક ગેરકાયદેસર હોટલો શરૂ થઈ ગઈ છે, જેના કારણે જે સિંહ વસાહતનો વિસ્તાર છે તે ઓછો થયો. સિંહોની મુવમેન્ટો એરિયા બ્લોક થઈ ગયો, માટે જંગલ એક મોટા ઝૂમાં ફેરવાતું જાય છે. આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવીએ છીએ, પણ એને મિટિગેટ નથી કરી શકતા. એના બહુ બધા કારણો છે, કારણ કે ત્યાં આગળ જે વિકાસ હવે થઈ રહ્યો છે, ગીર ઉપર પ્રેશર આવી રહ્યું છે એના આવાસને લઈને, એના જે બીજા ડેવલપમેન્ટના કામો છે, ટુરિઝમ છે, ઇલીગલ ટુરિઝમ છે, મંદિરોના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રોબ્લેમ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ જો આપણે એને મિટિગેટ નહીં કરીએ તો સિંહો છંછેડાવાના છે અને બહાર આવીને હુમલા કરશે. સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે આપણે જેમ જેમ સિંહને પોપ્યુલેશન વધ્યું. ડોક્ટર ગોવા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ નિવૃત્ત વેટરનરી ડોક્ટર છે. ડોક્ટર, આપની પાસે જાણવું છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે. સિંહ માનવ વસાહત તરફ આવે છે, લોકો પર હુમલા કરે છે. એની પાછળનું મુખ્ય કારણ શું છે? હું છે વેટરનરીયન છું, બરાબર, અને હું એક્સપર્ટ નથી, પણ છતાંય મારું માનવું છે કે જે આવા ઘટના બને છે અત્યારે આપણે જોઈએ તો જે વન્ય પ્રાણી એટલે કે ગીરના જંગલના ફરતે એટલી બધે રિસોર્ટ ને ફાર્મ હાઉસ ને એનું ડિસ્ટર્બન્સ વધી ગયું છે, જેને કારણે જે લાયનનું હેબિટાટ છે એ ચેન્જ થઈ ગયું.
હેબિટેટ ચેન્જ થયું એટલે હેબિટ ચેન્જ થઈ ગઈ અને એના કારણે આવું બની શકતું હોય. બીજું, જાનવરોની સંખ્યા પણ વધી ગઈ. એરિયા તો એટલો ને એટલો થયો એટલે સંખ્યા વધી એટલે એનું નવા વસાહત માટે બહાર નીકળે. ત્રીજું કારણ એ છે કે આ તો વન્ય પ્રાણી માંસાહારી પ્રાણી છે, એમાં પ્રાણી છે આ તો, એટલે એવું થોડું છે કે પશુઓને જ મારે કે એને મારે ઘણી વાર અપવાદ રૂપમાં માણસને પણ હુમલો કરી નાખતો હોય. આ મારું માનવું છે. બિલકુલ ડોક્ટર, એ પણ જાણવું છે કે સિંહ આ પ્રકારના હુમલા હવે ફરી એક વખત ન લે તેના માટે હવે શું તકેદારી રાખવાની જરૂર છે? તકેદારીમાં એવું છે કે હવે આ ભાઈ વન્ય પ્રાણી છે, બરાબર, અને એની વસાહતને આપણે ડિસ્ટર્બ કર્યો છે તો આપણે માનવ વસાહતમાં આવી જાય છે. અને માનવ વસાહતમાં આવવાનું બીજું હજી એક કારણ છે કે અત્યારે દરેક ગામમાં રેઢિયાર ગાયો મળતી પુષ્કળ પ્રમાણમાં છે, એટલે એને ઈઝી પ્રે મળી જાય, એ પણ એક કારણ છે. અને વચમાં માણસનો પણ હુમલા થતા રહીએ. ઘણીવાર માણસ જયારે એને મારણ કર્યું હોય ત્યારે પબ્લિક એને હેરેસ કરતી હોય, એ પણ એક કારણ છે માનવ ઉપર હુમલા કરવાનું. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જંગલ ઘટ્યા જેથી માનવ વસાહત તરફ સિંહો વળ્યા છે. સિંહોના વધતા હુમલાને લઈને આ નિવેદન સામે આવ્યું છે અને સૌથી મોટું એ છે કે ટુરિઝમનો એક મુદ્દો છે. આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં પણ યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેને 25 ટાંકા આવ્યા છે અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી કે ગામમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો, જે ગંભીર રીતે ઘાયલ થયું છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ શ્રીકાર વરસાદની. સમાચાર મળી રહ્યા છે કે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ. વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, ડાંગમાં પણ રેડ એલર્ટ છે. રાજ્યના 19 તાલુકામાં 1 ઇંચ પણ વરસાદ નથી થયો. અંજાર, ભુજમાં 1 ઇંચ પણ વરસાદ નથી થયો. ગાંધીધામ, રાપરમાં 1 ઇંચ વરસાદ નથી થયો. સાંતલપુર, અમીરગઢ, ડીસા, ઓગળમાં વરસાદની ઘટ છે. આપને જણાવી દઈએ, રાસ, સુઈગામ, વાવ, જસદણમાં 1 ઇંચથી ઓછો વરસાદ. માળિયા, મિયાણા, જોડિયા, લાલપુર, જામનગરમાં પણ ચિંતા. ભાનવડ, ખંભાળિયા, નીઝરમાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. સમાચાર ભાવનગરમાંથી. જેસર તાલુકામાં ભારે વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો. માલણ ડેમથી અસરગ્રસ્ત થતા આજુબાજુના 10 ગામોને એલર્ટ કરાયા, જેમાં મહુવા તાલુકાના મોટા ખૂટવડા, કતપર, ગોરમ, સાંગાણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાવદર અને મહુવા ગામોને એલર્ટ કરાયા. હાલ ઉપરવાસમાંથી 44,562 ક્યુસેક પાણીની આવક. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, પૂરી વિગત કરીએ તો એક દિવસના વિરામ બાદ જે અગાઉ 24 કલાક જે અવિરત વરસાદ રહ્યો ભાવનગર જિલ્લાના જે 10 તાલુકામાંથી જે 5 થી વધુ તાલુકા છે તેમાં, તો ખાસ કરીને વાત કરીએ તો જેસર તાલુકામાં પણ સારા પ્રમાણમાં જે વરસાદ જોવા મળ્યો હતો અને ઉપરવાસનો જે અમરેલીનો વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે જે મહુવાનો માલણ ડેમ છે તે સારા પ્રમાણમાં પાણીની આવક થતા માલણ ડેમ છે તે ઓવરફ્લો થયો છે. ઓવરફ્લોની સાથે તે તંત્ર દ્વારા આજુબાજુના જે 10 જે વિસ્તારના જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો મહુવા તાલુકાના મોટા કુટવડા, કટપર, સાંગાણિયા, લખાતપુર, કુંભણ, નાના જાદાવદર, તાવેડા સહિતના જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે. તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે કોઈ નદીના જે પટ્ટા હોય છે, જે પટના પટ્ટા, ત્યાં જવું નહીં અને સુરક્ષિત સ્થળે રહેવું જોઈએ. બિલકુલ, આભાર. સમાચાર અમરેલીમાંથી. લીલિયામાં પરપ્રાંતીય પરિવાર ફસાવાનો મામલો. બવાડીમાં ગામની સીમમાં ફસાયેલા 8 લોકોનું સફળ રેસ્ક્યુ. ખેતરમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા. પરિવારના 8 લોકો આખી રાત ફસાયેલા હતા. કલેક્ટરની સૂચનાથી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી. લીલિયામાં પરપ્રાંતીય પરિવારને સુરક્ષિત બહાર કઢાયો.
તો કલેક્ટરની સૂચનાથી તંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી. પરપ્રાંતીય જે યુવાન અને તેની સાથે અન્ય લોકો જે ફસાઈ ગયા હતા, આપને જણાવી દે, બવાડીબા ગામની સીમમાં ફસાયેલા 8 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું. ખેતરમાં શેત્રુંજી નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા હતા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. પરિવારના 8 લોકો આખી રાત ત્યાં ફસાયેલા રહ્યા. કલેક્ટરની સૂચનાથી તંત્રે બચાવ કામગીરી કરી હતી. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખાના ખરાબી. વરસાદે અનેક તાલુકામાં મુશ્કેલી સર્જી. રાજુલાથી સાવરકુંડલાનો સંપર્ક તૂટ્યો. સ્ટેટ હાઈવે પર થોડી નજીક બની રહેલા નાળાને કારણે ડાયવર્ઝન આપ્યું હતું. ડાયવર્ઝન માટે બનાવેલો રોડ ભારે વરસાદમાં ધોવાયો. રોડ ધોવાઈ જતા રાજુલા અને સાવરકુંડલા વચ્ચે સંપર્ક તૂટ્યો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો અને તેની સીધી અસર છે તે જનજીવન પર જોવા મળી છે. હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે આ જે રોડ જે છે તે રાજુલાથી સાવરકુંડલા તરફ જતો જે સ્ટેટ હાઈવે છે, થોરડી ગામ નજીક જે છે કે જ્યાં અહીંયા આપ જોઈ શકો છો કે નાળું બનાવવામાં આવી રહ્યું છે અને નાળું બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ડાયવર્ઝન આપ્યો હતો આ સ્ટેટ હાઈવેના અને એક રોડ બનાવવામાં આવ્યો હતો. એ રોડનું ધોવાણ થઈ ગયું છે. જે રીતે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને રાજુલામાં ગઈકાલે એટલે છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ખાંભામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અને ભારે વરસાદના કારણે જે છે આ રોડ જે ડાયવર્ઝન આપ્યો હતો, જે રોડ બનાવવામાં આવ્યો હતો, એ રોડનું ધોવાણ થઈ ગયું છે. 2 ભાગ જે છે થઈ ગયા છે અને તેના કારણે રાજુલાથી સાવરકુંડલા તરફનો જે સ્ટેટ હાઈવે ધોવાઈ જતા સંપર્ક તૂટ્યો છે. અત્યારે યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા આ નાળું જે બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ જે ડાયવર્ઝન માટેનો રોડ બનાવવાની જે કામગીરી જે છે તે હાથ ધરાઈ છે. જેસીબી દ્વારા પુરાણ કરી અને પેલા જે નાળામાં પાણી જે જતું હતું એ નાળું બનાવવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર આ જે પુરાણ કરી અને એ ડાયવર્ઝન માટેનો રોડ તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને જે ટ્રાફિક જે છે ખાસ કરીને રાજુલાથી સાવરકુંડલા તરફ જતો એ પૂર્વવત કરી શકાય. એટલે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ વરસાદના કારણે અનેક તાલુકાઓ જે છે અમરેલીના કે જ્યાં ખાના ખરાબી થઈ છે, જનજીવન પર અસર થઈ છે. અનેક એવા ગામો જે છે, રાજુલાના કેટલાક ગામો છે કે જ્યાં પણ પાણી ભરાયા હતા અને લોકોને સ્થળાંતર કરવાની જે ફરજ પડી હતી. અત્યારે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સ્ટેટ હાઈવે પર ધોવાણ થઈ ગયું છે રોડનું અને તેના કારણે રાજુલા અને સાવરકુંડલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. અત્યારે એ રોડ ડાયવર્ઝન માટેનો જે રોડ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. નવસારી જિલ્લામાં ફરી શરૂ થયો વરસાદ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. નેશનલ હાઈવે 48 એક્સપ્રેસ હાઈવે નંબર 4 વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ એલર્ટ. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આપને તસવીરો બતાવી રહ્યા છે. નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તે વચ્ચે સતત 2 દિવસથી વરસાદી માહોલ રહ્યો છે અને આજે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો. સુરતની વાત કરીએ તો 1 અઠવાડિયાથી સતત વરસાદી માહોલ છે. વરાછા, અડાજણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ. દક્ષિણ ગુજરાતમાં પણ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે છેલ્લા 1 અઠવાડિયાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત મોડી રાત્રે પણ સુરતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સવાર થતાં વરસાદે વિરામ લીધો હતો. ફરી એક વખત વરસાદે ધીરી ગતિએ પોતાનું આગમન શરૂ કર્યું છે. ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે. સાથે સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થઈ હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં આનંદ છે અને જે પ્રકારે કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સતત વાતાવરણ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દર 2 કલાકે અપડેટ જોવામાં આવી રહી છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતમાં મહત્વના ડાંગર અને બાગાયતી પાકોમાં
વરસાદની આતુરતાથી રાહ જોવા રહેલા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સંઘ પ્રદેશ દમણમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ. ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. દમણના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન ચાલકો પરેશાન થયા. હજુ પણ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી. તો 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો પરેશાન થયા. કચ્છના ખેડૂતો ચિંતાતુર બન્યા. હજુ સુધી ચોમાસું ન પહોંચતા ચિંતા વધી. કચ્છમાં સિઝનનો 1% પણ વરસાદ નથી. કચ્છમાં માત્ર 0.42% વરસાદ થયો. દ્વારકા જિલ્લામાં 0.5% જ વરસાદ પડ્યો. કચ્છ દ્વારકામાં વરસાદી ભારે ઘટ. રાજ્યના 2 જિલ્લાથી રીસાયા મેઘરાજા. ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી. ગીર સોમનાથના વેરાવળમાં પાલિકા તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રભાસ પાટણના વોર્ડ નંબર 2 સ્થિત ગુલાબનગર વિસ્તારમાં ગટરમાંથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એટલું જ નહીં, ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભળતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી, જેના કારણે રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું. સ્થાનિકોએ તાત્કાલિક લાઇનનું સમારકામ કરી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી. સમાચાર મોરબીમાંથી. નાફેડ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. 24 કલાક બાદ કાબૂમાં આવેલી આગ ફરી બેકાબુ. ફાયર ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી. શેડ તોડી અંદર સળગતી મગફળી સુધી પહોંચવાનો પ્રયાસ. અંદાજે 1.59 લાખ મગફળીની ગુણીઓ આગની ઝપેટમાં આવી ગઈ છે. ₹44 કરોડથી વધુના નુકસાનની આશંકા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ. ગોડાઉન મેનેજરે પોલીસમાં આગ અંગે નોંધ કરાવી. રાજ્યમાં અત્યાર સુધીમાં 15.26% વરસાદ નોંધાયો. 78 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ. 89 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ. 49 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ. 30 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ. 12 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો. 1 તાલુકામાં 40 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે. કચ્છમાં 0.40% વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 9.09% વરસાદ. મધ્ય ગુજરાતમાં 11.87% વરસાદ. સૌરાષ્ટ્રમાં 18.80% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 19.22% વરસાદ નોંધાયો. હવે રાજ્યના 206 જળાશયમાં 36.61% પાણી. 70%થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા છે 14. 50%થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા છે 19. 25%થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા છે 55. 25%થી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા છે 118. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.